હીરા બજારમાં વેપારીઓ પાસેથી હીરાનો માલ ખરીદી તેનું પેમેન્ટ નહીં કરી ઉઠમણું કરનાર મહંત ડાયમંડ એલએલપી તથા રસેસ જ્વેલર્સ એલએલપીના ભાગીદારને ઇકોસેલની ટીમે ઝડપી પાડ્યો છે। સુરતમાં રોજે રોજ ઠગાઈના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતના હીરા બજારમાંથી અલગ અલગ 21 જેટલા વેપારીઓ પાસેથી હીરાનો માલ ખરીદી 8,20,32,000થી વધુનું પેમેન્ટ નહીં કરી ઉઠમણું કરનાર મહંત ડાયમંડ એલએલપી તથા રસેસ જ્વેલર્સ એલએલપીના વેપારીઓ વિરુદ્ધ સુરત પોલીસ કમિશનરને અનિલ અરવિંદ હિરપરાએ ફરિયાદ કરતા સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકોસેલની ટીમે તપાસ સોંપાઈ હતી, જેમાં બંને કંપનીના ભાગીદારો જીતેન્દ્ર ધનજી કાસોદરિયા, રોનક રાજેશ ધોળિયા અને કૌશિક અમૃતલાલ કાકડિયા વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ ઇકોસેલની ટીમે તપાસ હાથ ધરી જીતેન્દ્ર ધનજી કાસોદરિયાને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરત શહેરમાં વ્યાપાર ક્ષેત્રે હીરા ઉદ્યોગનું પણ ખૂબ જ આગળ પડતું નામ છે અને સમગ્ર ભારત કક્ષાએ વ્યાપારીઓ હીરાના વ્યાપાર માટે આવતા હોય છે અને આ જ વ્યાપારમાં ઘણા લોકો, ઘણા અસામાજિક તત્વો વ્યાપારી બની અને સ્થાનિક વ્યાપાર કરતા લોકોની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કરતા હોય છે। એવો જ એક બનાવ સુરત ખાતે બનવા પામેલ છે, જેમાં ભોગ બનનાર શ્રી અનિલભાઈ હિરપરા સાથે પણ તેમજ અન્ય વેપારીઓ સાથે કુલ 8 કરોડ અને 20 લાખ જેવી ખૂબ જ મોટી રકમની વિશ્વાસઘાત કરવામાં આવેલ, જે અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યા બાદ આરોપીઓ કૌશિક કાકડિયા, જીતેન્દ્ર કાસોદરિયા, રોનક ધોળિયા વિરોધમાં ગુનો દાખલ કરવામાં આવેલ। આ ગુનાના કામે સર્વપ્રથમ કૌશિક કાકડિયાની ધરપકડ કરવામાં આવેલ, તેઓના રિમાન્ડ મેળવવામાં આવેલ। ત્યારબાદ આરોપી જીતેન્દ્ર કાસોદરિયાની હાલમાં ધરપકડ કરવામાં આવેલ છે અને અન્ય જે આરોપી જે રોનક કુમાર ધોળિયા છે એની પણ હાલ ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે। બધા જોડે જે કહ્યું છે 21 જણા છે, ટોટલ અલગ અલગ લોકો જોડે કેટલા કેટલાનું કહ્યું? દરેક વ્યક્તિની રકમ અલગ અલગ છે અને 1 કરોડથી લઈ અને 15 લાખ 20 લાખ સુધીનું અલગ અલગ વેપારીઓ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવેલો છે। સર, જે આરોપી પકડાયેલા ત્યાંથી પકડવામાં આવ્યું છે ને એમાં કોઈ ડિટેક વસ્તુ કરવામાં આવી? જીતેન્દ્ર કાસોદરિયાની જે ધરપકડ કરવામાં આવેલ છે એ અમારી બાતમી અનુસંધાને ધરપકડ થઈ છે અને જીતેન્દ્રની પૂછપરછમાં એવી હકીકત જણાયેલ છે કે જીતેન્દ્ર જે છે એ ગોલ્ડનો જે વિભાગ હતો એ પોતે સંભાળતો હતો। હીરાનો જે વિભાગ છે એમાં કૌશિક જે છે એ બહારથી હીરાનો માલ લાવી અને રોનકને આપતો અને રોનક પોતે આ તમામ હીરા જે દાગીના બનાવવામાં આવતા હતા એમાં ઉપયોગ કરતો હતો। આરોપીની ધરપકડ બાતમી આધારે અમે સુરત ખાતેથી કરેલ છે।